હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબમાં લો કોલેજીસનો કેસ હતો, જેમાં 26 માર્ચના રોજ જે હિયરિંગ થઈ હતી, જેમાં ઘણી બધી ચર્ચા કરવામાં આવી છે, જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હિયરિંગમાં જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબે ડાયરેક્ટ બાર કાઉન્સિલના એડવોકેટને કહ્યું કે આનું સોલ્યુશન શું છે. તમે ચાહો છો કે બધી ગ્રાન્ટેડ કોલેજીસ બંધ કરી દેવામાં આવે? જો આવું ના ચાહતા હો તો કોઈક સોલ્યુશન સાથે આવો, કેમ કે દરેક વ્યક્તિ સફર કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સ, એમના પેરેન્ટ્સ, લોયર્સ, બધા જ લોકો, અને આનાથી મેટર વધારે કોમ્પ્લિકેટ થઈ રહી છે. મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે ગુજરાતમાં ટોટલ 26 ગ્રાન્ટેડ લો કોલેજીસ છે, જેમાંથી 18 ગ્રાન્ટેડ લો કોલેજીસે કેસ ફાઇલ કરેલ છે, અને એ અત્યારે આ કોર્ટમાં છે. હવે આ ઇસ્યુ સ્ટાર્ટ થયો છે ફેબ્રુઆરી 2023થી, જ્યારે બોનીફોય લો કોલેજનું એપેક્સ કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું, અને કોલેજીસમાં અત્યારે એડિક્વેટ ફેકલ્ટીઝ નથી, જેથી કોલેજીસને એપ્રુવલ ગુજરાતમાં નથી મળી રહ્યા. એની સાથે પેનલ્ટી અને ડિફોલ્ટ ફીસ પણ પે કરવાની છે. હવે ગ્રાન્ટેડ કોલેજીસ દ્વારા પર સેમેસ્ટર ગર્લ્સ પાસેથી 1000 રૂપિયા અને બોયઝ પાસેથી 1600 રૂપિયા જેટલી ફીસ લેવામાં આવે છે. હવે જે ફીસ કોલેજીસ દ્વારા ગવર્મેન્ટને પે કરવામાં આવે છે, અને ગવર્મેન્ટ પછી ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરે છે. હવે ગવર્મેન્ટ દ્વારા 2023-24થી ના પાડવામાં આવી કે અમે માત્ર ને માત્ર એક જ ડિવિઝન માટે ફેકલ્ટી આપી શકીશું, અને એઝ પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક ડિવિઝનમાં માત્ર ને માત્ર 60 સ્ટુડન્ટ્સ જ આવશે. તો 2023-24માં માત્ર 60 સ્ટુડન્ટ્સને જ એડમિશન આપવામાં આવ્યા. હવે ગવર્મેન્ટે 2023-24માં અંડરટેકિંગ આપ્યું હતું કે એ કોર ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરશે, પરંતુ ગવર્મેન્ટ દ્વારા હજુ સુધી કોર ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવામાં નથી આવી. હવે જો બાર કાઉન્સિલ દ્વારા રેકગ્નિશન ના આપવામાં આવે કોલેજીસને, તો પછી કોલેજમાં એડમિશન ના થઈ શકે, કેમ કે એપેક્સ કોર્ટ દ્વારા વી સાધુના કેસમાં જજમેન્ટ આપવામાં આવ્યું છે કે જો કોઈ પણ સ્ટુડન્ટ્સ એવી કોલેજમાંથી LLB કરે છે જેની પાસે રેકગ્નિશન નથી, તો એ સ્ટુડન્ટ્સને સનદ નહીં મળી શકે કે પછી AIBની એક્ઝામ પણ નહીં આપી શકે. હવે આ યર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 ડિવિઝન હોવા જોઈએ લો કોલેજીસમાં, એટલે કે લો કોલેજીસમાં 120 સ્ટુડન્ટ્સ માટે ક્લાસ હોવા જોઈએ. હવે એ માટેની બધી જ ફેસિલિટી જે છે, એઝ વેલ એઝ કોર ફેકલ્ટીઝ પણ વધારે હોવી જોઈએ. હવે જજ સાહેબે કહ્યું કે આ બધી જ વસ્તુ શું સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસને લાગુ નથી પડતી? તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં પણ કોર ફેકલ્ટીઝ નથી, એઝ પર માય ઇન્સ્ટ્રક્શન્સ. હવે જજ સાહેબે કહ્યું કે અત્યારે આપણે એ એરામાં છીએ કે અત્યારે એજ્યુકેશન એકદમ ઇઝીલી મળવું જોઈએ, અને કે જે ફિલ્ડ ચોઇસ કરવી હોય એ પણ ઇઝીલી થઈ શકવી જોઈએ. પણ અત્યારે એવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ છે કે જે લોકો બિલો પોવર્ટી લાઇનમાં આવે છે, અને એ લોકો હાયર એજ્યુકેશન એફોર્ડ નથી કરી શકતા, પર ટર્મ 60,000 થી 80,000 રૂપિયા એફોર્ડ નથી કરી શકતા, અને તેમ છતાં એમને જો LLB કરવું છે તો એમનો શું સ્કોપ રહેશે? તો બાર કાઉન્સિલ એડવોકેટે કહ્યું કે એને સ્ટડી પણ ઇનફ ફેકલ્ટીઝના અંડરમાં કરવું જોઈએ, ને જો ફેકલ્ટીઝ ઇનફ નહીં હોય તો કોના અંડરમાં સ્ટડી કરશે? તો જજ સાહેબે કહ્યું કે એના માટે કોઈ સોલ્યુશન લાવો, કોલેજીસ બંધ કરવી એ સોલ્યુશન નથી. રૂલ્સ ભલે તમે એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્સને બેટર બનાવવા માટે બનાવ્યા હોય, બટ એનાથી અત્યારે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ સફર કરી રહ્યા છે. જજ સાહેબે કહ્યું કે નાના ગામડામાંથી કોઈ સ્ટુડન્ટ LLB કરવા માગતો હોય તો એને નજીકના શહેર કે પછી જિલ્લામાં જવું પડશે. હવે એક તો એને વધારે ફીસ પે કરવી પડશે, અને એને ડેઇલી દૂર સુધી ટ્રાવેલ કરવું પડશે, યા પછી હોસ્ટેલનો ખર્ચો કાઢવો પડશે, ફૂડ માટે ખર્ચો કાઢવો પડશે. હવે જો ગ્રાન્ટેડ લો કોલેજીસ ચાલુ હોય તો એને માત્ર 1000 રૂપિયા જ પે કરવા પડશે કોલેજ ફીસના. જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોતે તો એને 10,000 થી 15,000 પે કરવા પડતે, જે બધા લોકો એફોર્ડ ના કરી શકે. હવે જજ સાહેબે બાર કાઉન્સિલના એડવોકેટને કહ્યું કે તમારા ઇન્ટેન્શન ભલે સારા હશે, પણ તમારું જે એક્ઝિક્યુશન છે એ સારું કરવાની જરૂર છે, કોઈ સોલ્યુશન લાવવાની જરૂર છે. હવે આ રૂલ્સને ઇમ્પ્લિમેન્ટ કરીને, કોલેજીસને રિસ્ટ્રિક્ટ કરીને, કોલેજીસને બંધ કરીને આપણને મળશે શું? પછી બાર કાઉન્સિલના એડવોકેટે કહ્યું કે લાસ્ટ યરની જે કોલેજીસની મેટર છે એમાં એમને 1 યર સમય પણ આપવામાં આવ્યો હતો, બટ તેમ છતાં ગવર્મેન્ટ દ્વારા ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવામાં નથી આવી. હવે જો ફીઝની વાત કરવામાં આવે તો ઇન્ડિયાના દરેક સ્ટેટમાં ઇન્સ્પેક્શન ફીસ ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં આવે છે. માત્ર ને માત્ર ગુજરાતમાં જ આ ફીસ ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં નથી આવતી.
પછી બાર કાઉન્સિલ એડવોકેટે કહ્યું કે હું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી એક ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ ફીસ એટલે કે જે પેનલ્ટીઝ અને જે ફીસ ભરવાની છે એની ઇન્સ્ટોલમેન્ટ કરી આપવામાં આવે. 2, પેનલ્ટીને ડિફોલ્ટ ફીસનું નામ આપવામાં ના આવે. અને 3, ફેકલ્ટીઝમાં કોઈ છૂટ આપી શકાય કે નહીં, આ બધા વિશેની હું ઇન્સ્ટ્રક્શન લઈ રહીશ. પછી મિસ્ટર સુધીર નાનાવતીએ કહ્યું કે પાસ્ટ ઇન્સ્પેક્શન ફીસ પે કરવા માટે અમે રેડી છીએ, બટ પેનલ્ટી અમે પે કરવા માટે રેડી નથી. જે ઓનરેબલ કોર્ટ ડિસાઇડ કરશે આ મેટરમાં એ કરવા માટે અમે રેડી છીએ. જો કોર્ટને આ પેનલ્ટી બરાબર લાગે તો અમે પે કરવા માટે રેડી છીએ. પછી જજ સાહેબે ગવર્મેન્ટના એડવોકેટને કહ્યું કે આ મેટરમાં સ્ટેટ શું હેલ્પ કરી શકશે એ માટે તમે ઇન્સ્ટ્રક્શન લઈ લો અને જણાવો, કેમ કે જો દરેક સ્ટેટમાં ગવર્મેન્ટ ફીસ પે કરતી હોય તો આ સ્ટેટમાં થોડી તો હેલ્પ કરવી જોઈએ. પછી મિસ્ટર સુધીર નાનાવતીએ કહ્યું કે ગવર્મેન્ટ દ્વારા જેટલા પણ પ્રોફેશનલ કોર્સીસમાં ગ્રાન્ટીનેડ કોલેજીસ ચલાવવામાં આવે છે એ દરેક કોલેજીસમાં 2 ડિવિઝન આપવામાં આવે છે, તો લો માટે કેમ એક જ? આવો ભેદભાવ શા માટે? અને એડવોકેટ જનરલ આ મેટરમાં અપિયર થાય કેમ કે એમને આ કેસની બધી જ ડિટેલ્સ ખબર છે અને એ કોઈક સોલ્યુશન લાવી શકશે. તો જજ સાહેબે કહ્યું કે તમે જણાવો કે કયા દિવસે એડવોકેટ જનરલ અવેલેબલ છે, તો હું એ દિવસની તારીખ આપું જેથી મેટર સોલ્વ થઈ શકે, યા એક્ટિવલી યા પેસિવલી કોઈ પણ રીતે હેલ્પ થઈ શકે આ મેટરમાં, તો આપણે એ ટ્રાય કરીએ. હવે મિત્રો, લો સ્ટુડન્ટ્સ જેમને એનરોલમેન્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં નથી આવ્યા કેમ કે એમની કોલેજીસ પાસે એપ્રુવલ નથી, એવા લો સ્ટુડન્ટ્સની મેટર પણ 2 એપ્રિલના રોજ છે. હવે નેક્સ્ટ ડેટ 2 એપ્રિલ રાખવામાં આવી છે અને આ ડેટ માત્ર ને માત્ર ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટે જ રાખવામાં આવી છે. હવે મિત્રો, તમને શું લાગે છે આ યર શું ગ્રાન્ટીનેડ કોલેજીસમાં એડમિશન ચાલુ થઈ શકશે? એઝ પર માય ઓપિનિયન યસ, આ યર ગ્રાન્ટીનેડ કોલેજીસમાં એડમિશન ચાલુ થઈ જશે. હવે તમે તમારો મત કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.